એક વાત એવી છે કે પૃથ્વી વલ્લભ વાંચવાની ચાલુ થઈ ગઈ છે, રેકોર્ડ કરવાની ચાલુ થઈ ગઈ છે, રેકોર્ડિંગ ચાલુ છે. અને કમા મુનશીની વાર્તા ચાલુ કરતાં પહેલાં પ્રસ્તાવના અથવા પ્રવેશ નામનું એક પાનું છે જે હું વાંચવા માંગીશ, કારણ કે તમને ખબર પડે કે એકચ્યુઅલી આપણે કયા કયા કેરેક્ટરની વાત કરીએ છીએ અને આપણે ઇતિહાસમાં કયા વર્ષના રેન્જની કાં તો શું થઈ રહ્યું હોય છે ત્યારે આ મૂંઝાવ્યો હોય છે. તો થોડુંક આપણે બેકગ્રાઉન્ડ જાણી લઈએ. વાંચું છું. વિક્રમની 11મી સદી ચાલતી હતી. હિન્દુ રાજાઓ માયોમાય લડતા હતા. રાજ્યોની સ્થાપના અને વિનાશ ચાલ્યા કરતા હતા. કેટલાક મહાપ્રતાપી નરેશો સામ્રાજ્યો સર્જાવાના પ્રયત્નો કરી રહ્યા હતા. લોકો સુખી અને સંસ્કારી હતા. તેમનું જીવન સાદું પણ સચેતન હતું. તેમના આદર્શો સરળ છતાં રસભર્યા હતા. હિન્દમાંથી પ્રતાપ પરવાર્યો નહોતો, તેથી સંસ્કૃતિને આત્મરક્ષણ માટે નિશ્ચલતા સ્વીકારવી પડી નહોતી. સમૃદ્ધિ અને સંસ્કારી આર્યવર્ત સ્વાતંત્ર્ય અને સ્વાસ્થ્યના આનંદો અનુભવતું હતું. મોહમ્મદ ગઝનવીએ દેશના બારણા તોડવાનો આરંભ નહોતો કર્યો. ઈરાન અને તુર્કસ્તાનમાં પેદા થયેલ ઇસ્લામી ઝંઝાવાતનો ભયંકર અવાજ પણ સંભળાતો નહોતો. પરાધીનતા હતી. તે માત્ર સ્વદેશીઓની જ. પરતંત્રતા નજરે ચડતી તો તે માત્ર પોતાની પુરાણી સંસ્કૃતિની જ. આ સદીમાં થઈ ગયેલા પ્રતાપી રાજાઓમાં તૈલંગણનો ચાલુક્ય વંશનો રાજા તૈલપ પણ હતો. તે સંવંત 1029માં ગાદીએ આવ્યો અને રાષ્ટ્રકૂટ રાજાઓને વશ કરી દક્ષિણમાં એક ચક્ર રાજ્ય કરવા લાગ્યો. તેટલું જ નહીં, પણ ચોલ, ચેદી, પાંચાલ અને ગુજરાતમાં પણ પોતાની આણ વર્તાવી ભરતખંડમાં ચક્રવર્તી થવાની હોશ ધરાવવા લાગ્યો અને પરમેશ્વર, પરમભટ્ટારક, સમસ્ત ભુવનાશ્રય, સતાશ્રય, કુલતિલક, ચાલુક્ય ભરણ, ભુજબલ ચક્રવર્તી, રણગંભીર, આહવમલ નામના સૂચક બિરુદો ધરાવવાને ભાગ્યશાળી થયો. ઓ માય ગોડ, કેટલા બધા નામ હતા તૈલપના. આ ચાલુક્યની કીર્તિ પર એક મોટું કલંક હતું. માલવાના મુંજ રાજે તેને અનેકવાર હરાવી પકડી અવંતી લઈ જઈ સામાન્ય સામંતની માફક તેની પાસે સેવા કરાવી હતી. આ કલંક દૂર કરવા સંવંત 1052માં તૈલપ એક મોટું સૈન્ય લઈને તૈલંગણ પર ચડી આવતા અવંતીનાથની સામે થવા ગયો. તૈલપ જ્યારે દક્ષિણમાં સામ્રાજ્ય સ્થાપવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે આર્ય સંસ્કારના તે વખતના કેન્દ્રસ્થાન અવંતીના ધણી મુંજરાજે ઉત્તર હિન્દુસ્તાનમાં સામ્રાજ્ય સ્થાપ્યું હતું. અનેક વર્ષો થયા તે આખા ભરતખંડમાં પોતાની હાક વગાડતો હતો. પોતાની પ્રશંસા કરાવી કવિઓની શક્તિને કસોટી પર ચડાવતો હતો. રૂપમાં તેની કામદેવની સાથે તુલના થતી. કવિઓ તેના રસવાક્યો સાંભળીને સરસ કાવ્યો લખવા પ્રેરાતા. ગણિતશાસ્ત્રીઓ તેની સહાયથી તે શાસ્ત્રને સંપૂર્ણ કરવા મથતા. તે વિદ્યાવિલાસી હતો, ખૂની અને જુલ્મી મનાતો. તેને વિશે અનેક દંતકથાઓ ઉડતી અને તૈલંગણમાં તે બધી જ મનાતી અને તેનું નામ સાંભળતા આખા દેશમાં લોકો કંપતા. So that's our boy, that's our man, that's alpha personality of this પૃથ્વી વલ્લભ. તો ચેપ્ટર 1 ચાલુ કરીએ તો એની પહેલાં ઇતિહાસ થોડોક નાનો અમથો છે અને જલ્દીથી આપણે ચેપ્ટર 1થી આઈ થિંક આમાં કેટલા પાના છે જોઈ લઈએ જરાક. 160 પાના છે એકચ્યુઅલી અને કંઈક હશે આમાં 32 જેટલા ચેપ્ટર્સ છે. તો ફટાફટ આપણે વાંચીએ, મૂંઝમાં ખોવાઈ જઈએ, વિલાસવતીમાં ખોવાઈ જઈએ અને શું થાય છે આગળ જોઈએ.